जय माताजी। हूँ पीटी जाड़ेजा, आंतरराष्ट्रीय प्रमुख राजपूत युवा संघ। आज जो मैं कमिश्नर साहेब ने आवेदन पत्र में हकीकत जो सत्य हकीकत से जाणवा माटे आव्या छीए। जे अगो मारा विरुद्ध खोटी फरियाद करी अने आजे सामाजिक तत्वों से एना मंदिरनो कब्जो लेवाना इरादाथी आरतीना बाने एम कहे छे के आरती महाआरती अमे करीए छीए, पण महाआरती में 10,000 रुपया લે છે અને એમાં પૈસાનો ગોલમાલ કરે છે અને આરતી કરવાની મેં નાજ નથી પાડી, છતાં મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી પાસા જેવા કાયદાનો ઉપયોગ કરી અને મને પાસામાં ધકેલી દીધો। મેં ફરિયાદ આપેલી છે સત્ય હકીકત સાથે, પ્રૂફ સાથે। ત્યાં તોડફોડ કરી છે, બાકડા મૂક્યા છે, પૂજારીને ધમકી આપી છે, પૂજારીનું સૂચિત મકાન પાડી નાખવા માટે, ટાટિયા ભાંગી નાખવા માટે, બરાબર છે। પૂજારીને કે તમને બદલાવી નાખશું, બીજા પૂજારી મૂકી દેશું, આવી ધરાહારી અને દાદાગીરી કરી એ અગાઉ મેં એ ફરિયાદ આપેલી છે 27/6। એ ફરિયાદ મારી આજ દિન સુધી દાખલ નથી કરી અને એને ફરિયાદ 1 તારીખે આપી। આમ તો આપી હતી 2 મહિના પહેલાં અરજી, એ અરજી 2 મહિના પછી એને 1 તારીખે સીધો મેં ફરિયાદ આપી એટલે ગુનો દાખલ કરાવ્યો અને ગુનો દાખલ કર્યા પછી બીજે અને ત્રીજે દિવસે મને એક સામાન્ય ગુનામાં કે હું એક સામાજિક માણસ છું, આંતરરાષ્ટ્રીય લેવલે કામ કરું છું અને હું સમાજમાં આપે જોયું હશે કે મને પાસામાં મોકલ્યા પછી સમગ્ર સૌરાષ્ટ્ર ને ગુજરાતની અંદર ગામે ગામથી તાલુકા, શહેર, જિલ્લા તમામે આવેદનપત્ર આપવામાં આવ્યું અને ક્ષત્રિય સમાજમાં પણ એટલો હું લોકપ્રિય છું, છતાં આ માણસને પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે મને આગળ ધરી અને આવી ખોટી રજૂઆત કરી। હમણાં તાજેતરમાં એમાં 4-5 જણા એ છે કે મેં નામ આપેલા છે। એક છે તીર્થરાજસિંહ ગોહિલ, એક મયુરસિંહ રાણા, એક જસ્મીન ઉર્ફે લાલો, પછી શૈલેષ ડાંગર અને અઠીસિંહ ચાંદલીવાળા જાડેજા। આ બધા માથા ભારે છે ને બીજા 10-12 જણા એની મેં ફરિયાદ આપેલી છે। એ ફરિયાદ આજ દિન સુધી દાખલ નથી કરી ના। એની પર મંદિરના ટ્રસ્ટી જે 2 હતા 5 ટ્રસ્ટી, એમાં 2 એક્સપાયર થઈ ગયા। હાલમાં 2 ટ્રસ્ટીને હું પ્રમુખ તરીકે એટલે ટ્રસ્ટીના પ્રમુખ તરીકે સેવા આપું છું। અમારું ટ્રસ્ટ છે, કાયદેસર છે, રજિસ્ટર છે, ચાલુ છે, બરાબર છે। આ ટ્રસ્ટ કાંઈ રદ નથી કર્યું, બરખાસ્ત નથી કર્યું, ડિસમિસ નથી કર્યું। એ લોકો એવી જાહેરાત કરે છે કે બની બેલા પ્રમુખ, બરાબર છે। સમાજમાં મને એવો ચિત્ર છે બની બેલા સમાજના પ્રમુખ। હવે આપણે જોયું છે કે સમગ્ર સમાજને મારી કેટલી ચાહના છે અને હું સમાજ માટે કેટલો સમાજને હું ચાહું છું। હવે શું માંગ છે તમારી? અત્યારે માંગ એ છે કે કાયદેસર આના વિરુદ્ધ જે ગુનો દાખલ કર્યો અને પાસામાં કાયદેસર ત્યાં ગૃહ ખાતામાંથી, બરાબર છે, જે એવું હતું કે સરકારે પાસા કરી છે પણ સરકારે રિવોટ કરીને એટલું સાબિત તો કર્યું, બરાબર છે। એટલે મેં સરકારનો આભાર માન્યો, મીડિયાનો આભાર માન્યો, સમાજનો આભાર માન્યો। સમાજનો અવાજ પણ સરકાર સુધી પહોંચ્યો અને સરકારે રિવોટ કર્યો અને મતલબ એવો કે આ પાસા અમે નથી કરી, બરાબર છે। એટલે આ પાસા અહીંથી લોકલ કોઈને કહેવાથી કરવામાં આવી છે, મારે કોઈને નામ અત્યારે નથી આપવા, બરાબર છે। અને કમિશનર સાહેબે અહીંથી પાસા કરી છે એક સામાન્ય ગુનામાં, બરાબર છે। અને એનું મને ખૂબ જ દુઃખ છે અને અફસોસ છે, એટલે એ રજૂઆત કરવી છે। અમારી ફરિયાદ નથી લીધી એ રજૂઆત કરવી છે અને અન્ય મારી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિ વિશે વાકેફ કરવા છે। અને અત્યારે જે આવ્યા છે એ બધા સોસાયટીના ઉદ્યોગપતિઓ, બરાબર છે, બધા લેડીઝો, બરાબર છે, પછી પૂજારીની તબિયત બરાબર નથી એટલે ધર્મપત્ની ગોરાણીમાં આવ્યા છે। આપ ગોરાણીમાંનું ઇન્ટરવ્યૂ લ્યો કે એને કેવી ધમકી મારવામાં આવે છે। આરતીના આડમાં આરતી તો 365 દિવસ થાય છે અને આજે હું કહું છું દરરોજ શ્રાવણ મહિનામાં રોજ નવું નામ લખો। હું તો કોઈ દિવસ મંદિરે નવરાત્રિમાં નથી જતો, મારા ઉપર આક્ષેપ કરે કે નવરાત્રિમાં આવે છે ને આવી રીતે આવે છે ને દાદાગીરી કરે છે। હું લાંગદેવા શરદ પૂનમ દિવસે જાઉં છું અને નવરાત્રિમાં તો વધારે પડતો રાજકોટની જે નવરાત્રિ હોય ત્યાં ચીફ ગેસ્ટ તરીકે જતો, એટલે અહીંયા તો લેડીઝ સંચાલિત ગરબી થતી હોય છે એટલે અહીંયા હું કોઈ દિવસ ડિસ્ટર્બ નથી કરતો।